Hello, Bacha Baldi. Good morning, good afternoon, all of you. ચાલો આજના લેક્ચરમાં આપણે વિખંડન પ્રક્રિયા ડિટેલમાં જોવાની છે. લાસ્ટ ટાઈમ આપણે એનો બેઝિક કન્સેપ્ટ જોયો તો બરાબર. ચાલો વિખંડન કોને કહેવાય? તો વિખંડન એટલે શું? જ્યારે કોઈ પણ ભારે તત્વને જો પહેલાં તો આપણે આગળ રેડિયો એક્ટિવિટી જોઈ હતી. રેડિયો એક્ટિવિટી જે પ્રક્રિયા છે ને બચાવવાની, એ કુદરતી છે, નૈસર્ગિક છે, આપમેળે થાય છે. પણ કૃત્રિમ ફ્યુઝન, કૃત્રિમ એટલે આર્ટિફિશિયલ વિખંડન કોને કહેવાય? આર્ટિફિશિયલ ફ્યુઝન વિખંડન કોને કહેવાશે? કે ભાઈ ભારે તત્વ જે હોય એ ભારે તત્વને આપણે બારેથી અમુક કણનો મારો ચલાવી અને પછી એને આપણે તોડીએ, બરોબર. તો એ જે વિખંડન પ્રોસેસ જે છે કેવી કહેવાશે? કૃત્રિમ કહેવાશે. રેડિયો એક્ટિવિટી જે છે નૈસર્ગિક છે, કુદરતી છે. કે રેડિયોએક્ટિવ તત્વ હોય આપમેળે ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે. એમાં આપણો કાંઈ રોલ નથી. એની મેળે મેળે એનર્જીનું ઉત્સર્જન કરે, કુદરતી ઘટના છે. પણ અણુ બોમ્બ છે, પરમાણુ બોમ્બ છે, એમાં જે ઘટના બને એની આર્ટિફિશિયલ છે, આપણે કરીએ છીએ. શું કરીએ આપણે એમાં? કે કોઈ પણ ભારે ન્યુક્લિયસ હોય એ ભારે ન્યુક્લિયસને આપણે તોડીએ એટલે ફ્યુઝન થાય, વિખંડન થાય. ને લાસ્ટ થિયરીમાં આપણે જોયું હતું વિખંડન થાય તો ઉર્જા છૂટી પડે. એ તોડવા માટે આપણે બારેથી કાં ન્યુટ્રોન, કાં પ્રોટોન, કાં આલ્ફા કણ, કાં ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને એને આપણે તોડી. તો એ જે પ્રોસેસ છે વિખંડન, ફ્યુઝન, એ પ્રોસેસને શું કહેવામાં આવે? વિખંડન અથવા તો ફ્યુઝન કહેવામાં આવે. ચાલો, તો વિખંડન પ્રક્રિયા. ફ્યુઝન, કૃત્રિમ વિખંડન વિશે જોવાનું છે. કોના વિશે જોવાનું છે? કૃત્રિમ વિખંડન વિશે. જો પહેલા બેઝિક કરાવું, પછી ટેક્સ્ટ બુકમાં જે રીતે જોઈએ આપણે. હવે માની લો કોઈ એ નામનું ન્યુક્લિયસ છે, એને આપણે તોડવું છે. તોડવા માટે બારેથી એક બીજા કણનો, કાં હમણાં કીધું એમ, કાં ઇલેક્ટ્રોન, કાં પ્રોટોન, કાં ન્યુટ્રોન, કાં આલ્ફા કણનો એના ઉપર આપણે મારો ચલાવીને પછી આપણે એને તોડીએ. હવે જોજો પ્રોસેસ. પ્લસ સ્મોલ એ પેલા આખું લખી લો, પછી સમજાવું શું છે. બી પ્લસ સ્મોલ બી પ્લસ ક્યુ. આખી પ્રક્રિયા છે. પ્રક્રિયામાં આવે છે શું જોવો જોઈએ. એને છે ને એને ટાર્ગેટ ન્યુક્લિયસ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ટાર્ગેટ ન્યુક્લિયસ. ટાર્ગેટ ન્યુક્લિયસ એટલે જેને આપણે તોડવું છે એને પેરેન્ટ ન્યુક્લિયસ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને પેરેન્ટ ન્યુક્લિયસ. પેરેન્ટ એટલે આપણે જે પેરેન્ટ શબ્દ બોલી છે એના ઉપરથી એને કહેવાય પેરેન્ટ. શા માટે હમણાં કહું છું? જેને તોડવું છે એ આપણો ટાર્ગેટ ન્યુક્લિયસ અથવા તો પેરેન્ટ ન્યુક્લિયસ. જેના વડે તોડવું છે એટલે કાં આલ્ફા કણ હશે, કાં ઇલેક્ટ્રોન હશે, કાં પ્રોટોન હશે, કાં ન્યુટ્રોન હશે, એનો મારો ચલાવીને આપણે તોડીએ. તો આ સ્મોલ એ એટલે પ્રક્ષિપ્ત કણ. પ્રક્ષિપ્ત કણ એટલે જેનો આપણે મારો ચલાવ્યો, એનો તમે મારો ચલાવીને કેપિટલ એને તોડશો. હવે થયું શું?
એનો તમે મારો ચલાવીને તમે કેપિટલ એને તોડ્યું, બરોબર, એટલે નવું ન્યુક્લિયસ બન્યું. એ માની લો કેપિટલ બી નામનું. તો હજી નવું ન્યુક્લિયસ બન્યું ને એને કહેવામાં આવે નિપજ ન્યુક્લિયસ. શું કહેવામાં આવે ને? નિપજ ન્યુક્લિયસ. એવું બનશે કે નિપજ ન્યુક્લિયસ એક કરતાં વધુ હોઈ શકે. શું હોઈ શકે બચ્ચા પાર્ટી? નિપજ ન્યુક્લિયસની સંખ્યા એક કરતાં હંમેશા વધુ જ હશે. અને નિપજ ન્યુક્લિયસને ડોટર ન્યુક્લિયસ કહેવાય. એવું કહેવાય ડોટર, બરોબર. હવે જુઓ છે, બી નામનું ન્યુક્લિયસ બન્યું. કેમાંથી બન્યું? એને તોડ્યું તો એટલા માટે એને પેરેન્ટ કહેવાય અને બીને કેવું કહેવાય? ડોટર કહેવાય. આપણે જે છે આપણે ડોટર ન્યુક્લિયસ કહેવાય. આપણા માતા પિતા આપણા પેરેન્ટ કહેવાય. આપણે એમાંથી બનેલા છે. તો કેપિટલ એમાંથી બી બન્યું એટલે કેપિટલ એને પેરેન્ટ કહેવાય, ટાર્ગેટ છે એને. એમાંથી જે નવા તૂટીને બને, એ નવા તૂટીને બને ને એને નિપજ ન્યુક્લિયસ અથવા તો ડોટર ન્યુક્લિયસ કહેવામાં આવે. જેના વડે તોડ્યું એને પ્રક્ષિપ્ત કણ કહેવામાં આવે. કેવું કણ કહેવામાં આવે? પ્રક્ષિપ્ત કણ. અને અમુક વધારાના કણ મળશે તો વધારાના કણ જે મળે ને એને કહેવામાં આવે નિપજ કણ. શું કહેવામાં આવે? નિપજ કણ. અને પ્લસ ક્યુ એટલે ઉર્જા. જો આ પ્રક્રિયા દરમિયાન જો ક્યુની વેલ્યુ ગ્રેટર દેન 0 આવે ને, ક્યુ કેવી રીતે ગોતવાનું હમણાં સમજાવું. જો ક્યુની વેલ્યુ ગ્રેટર દેન 0 આવે ને તો આ પ્રક્રિયા છે ને ઉર્જા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને જો ક્યુની વેલ્યુ લેસ દેન 0 આવે ને તો પ્રક્રિયા ઉર્જા શોષક કહેવાય. ઉર્જા ક્ષેપક એટલે પ્રક્રિયાની અંદર તમને કંઈક એનર્જી મળે તો જો ક્યુની વેલ્યુ બચ્ચા પલટી પોઝિટિવ આવશે ને તો એને ઉર્જા ક્ષેપક પ્રક્રિયા કહેવાની. અને જો ક્યુની વેલ્યુ નેગેટિવ આવે ને તો એને કેવી કહેવાની? ઉર્જા શોષક. હવે ક્યુની વેલ્યુ મળે કેવી રીતે? દળ ક્ષતિ ઉપરથી. શું કરવાનું? ક્યુની વેલ્યુ કેવી રીતે ગોતવાની? પ્રક્રિયા પહેલાના દળમાંથી પ્રક્રિયા પછીનું દળ બાદ કરો, એને ગુણ્યા સી કરો, સી સ્ક્વેર કરો એટલે શું મળી જશે? ઉર્જા. ચાલો ક્યુ બરાબર શું થશે? ક્યુ બરાબર પ્રક્રિયા પહેલાનું દળ માંથી પ્રક્રિયા બાદનું દળ. આ બાદ કરવાનું. પ્રક્રિયા પહેલા કેટલું દળ છે, પ્રક્રિયા પછી કેટલું દળ છે, બેની બાદ બાકી એને ગુણ્યા સી સ્ક્વેર. ચાલો તો પ્રક્રિયા પહેલા કેટલું દળ હશે બોલો જોઈ? એનું દળ માસ ઓફ એ પ્લસ સ્મોલ એનું દળ માસ ઓફ સ્મોલ એ. હવે એમાંથી પ્રક્રિયા બાદનું દળ બાદ કરવાનું એટલે માઇનસ માસ ઓફ કેપિટલ બી માઇનસ માસ ઓફ સ્મોલ બી એને ગુણ્યા સી સ્ક્વેર. એટલે એક પ્રકારની દળ ક્ષતિ થઈ કે નહીં? પ્રક્રિયા પહેલાના દળમાંથી પ્રક્રિયા પછીનું દળ બાદ કર્યું. જી આવે એને ગુણ્યા સી સ્ક્વેર એટલે એનર્જી મળે. અથવા તો શું કરવાનું? કારણ કે આ સમીકરણનો ખૂબ જ ઉપયોગ આવશે, ધ્યાન રાખજો. આને લગતા ઢગલો દાખલા છે. પ્રક્રિયા પહેલાનું દળ માંથી પ્રક્રિયા બાદનું દળ બાદ કરી એને તમે 931.5 વડે ગુણી નાખવાનું. કેટલા વડે ગુણી નાખવાનું? 931.5 વડે. એટલે આ આવશે MEV. આટલી ઉર્જા આવે. જો આનો જવાબ પ્લસ આવે તો એનો મતલબ શું? પ્રક્રિયા ઉર્જા ક્ષેપક. જો આનો જવાબ માઇનસ આવે તો એનો મતલબ શું? પ્રક્રિયા ઉર્જા શોષક. જવાબ પ્લસ ક્યારે આવશે? પ્રક્રિયા પહેલાનું દળ વધુ હોય ને પ્રક્રિયા પછીનું દળ ઓછું હોય. પ્રક્રિયા પહેલાનું દળ વધુ હોય ને પ્રક્રિયા પછીનું દળ ઓછું હોય. હવે ઘણી વખત તમે જુઓ, સપોઝ માની લો પ્રક્રિયા પહેલા દળ યુ હોય 10, પ્રક્રિયા પછી દળ યુ છે 8, તો તરત આપણે પૂછીએ, હે ભાઈ પ્રક્રિયા પહેલા તો 10 હતું
પ્રક્રિયા પછી 8 છે તો 2 જેટલું દળ ગયા, તો કે ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું, એટલે ઉર્જા છૂટી પડી હશે. સમજાય છે કે નહીં? બરોબર. જો પ્રક્રિયા, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પ્રક્રિયા આપમેળે મતલબ ઉર્જા ક્ષેપક ક્યારે હોય? પ્રક્રિયા પહેલાનું દળ ઇઝ ગ્રેટર ધેન પ્રક્રિયા બાદનું દળ, તો જ પ્રક્રિયા આપમેળે થાય. એટલે ઉર્જા ક્ષેપક હશે. કેવી હશે? ઉર્જા ક્ષેપક. કારણ કે જો પ્રક્રિયા પહેલાનું દળ માની લ્યો 10 હતું, પ્રક્રિયા પછીનું દળ 8 છે, તો 10 માંથી તમે 8 બાદ કરો તો 2 જવાબ આવે, એટલે પ્લસ આવ્યો, +2 ગુણ્યા આ, એટલે ઉર્જા પોઝિટિવ હોય. મતલબ પ્રક્રિયા કેવી છે? આપમેળે છે, ઉર્જા ક્ષેપક છે. અને જો એટલે પ્રક્રિયા તમને ઉર્જા આપતી જશે, તમારે પ્રક્રિયા કરવી પડે નહીં. અને જો પ્રક્રિયા કરવી પડે મતલબ આ પ્રક્રિયા કરવા માટે તમારે બહારથી ઉર્જા દેવી પડે. ઈ ઉર્જા ઈ ખેંચે, શું કરશે? ઈ ઉર્જા ખેંચે અને ઈ ઉર્જાનો ઉપયોગ તોડવામાં કરે. બરોબર? સમજાય છે કે નહીં? તો પ્રક્રિયા કરવી પડે એનો મતલબ શું થશે? ઉર્જા ક્ષેપક થશે. આપણે તો તોડ્યા હતા શા માટે? એનર્જી મળે એના માટે, પણ આપણે તો તોડવા માટે પણ બહારથી એનર્જી દેવી પડશે. તો પ્રક્રિયા આપમેળે ના થઈ કહેવાય, એનર્જી દેવી પડી. તો પ્રક્રિયા કરવી પડે ક્યારે? તો કે ઉર્જા ક્ષેપક હોય, ઉર્જા શોષક હોય ત્યારે. અને આવું ક્યારે થશે? પ્રક્રિયા પહેલાનું દળ ઇઝ લેસ ધેન પ્રક્રિયા બાદનું દળ. માની લો પ્રક્રિયા પહેલા દળ હતું 10, પ્રક્રિયા પછી છે દળ 12, તો આપણે હે પહેલા તો તારા ઘર દળ 10 હતું, હવે અત્યારે તો તારા ઘર દળ 12 છે, 2 જેટલું વધી ગયું. તો એ લોકો શું કે ઓલા બહારના લોકોએ એમને એનર્જી આપી ને, એ એનર્જીમાં દળમાં કન્વર્ટ કરી, એટલે પ્રક્રિયા પછી અમારું દળ વધી ગયું. કે નથી સમજાતું? સમજો કન્સેપ્ટ. પ્રક્રિયા પહેલા 10 છે, પ્રક્રિયા પછી 12 છે, તો આપણે પૂછીએ એલો પ્રક્રિયા કરી પહેલા તમારા ઘર 10 હતું, પ્રક્રિયા પછી તમારું દળ 12 થઈ ગયું, આ કેવી રીતે? તો કે 12થી એ લોકોએ એનર્જી આપી ને, એ એનર્જીને અમે દળમાં કન્વર્ટ કરી, એટલે મારું દળ વધી ગયું. તો પ્રક્રિયા આપમેળે નથી કેવી, આપણે કરવી પડી. સમજાય છે કે નહીં? તો આ નેગેટિવ જવાબ. નેગેટિવ મતલબ શું? ઉર્જા એને એટલી શોષી છે, ઉર્જા શોષક કહેવામાં આવે. કેવી કહેવામાં આવે? ઉર્જા શોષક. અને એટલું યાદ રાખવાનું, કોઈ પણ ઉર્જા ક્ષેપક હોય કે ઉર્જા શોષક હોય, કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉર્જા ક્ષેપક હોય કે ઉર્જા શોષક હોય, કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયામાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વેગમાનનું સંરક્ષણ થાય. બીજું, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. અને ત્રીજું, ઉર્જાનું સંરક્ષણ થાય. ડન? સમજાય છે કે કોઈ પણ પ્રક્રિયામાં વેગમાનનું સંરક્ષણ થાય, વિદ્યુતભારનું સંરક્ષણ થાય, અને કોનું? ઉર્જાનું પણ શું થાય? સંરક્ષણ. આ ખાસ યાદ રાખજો. અને આ પોઈન્ટનો તો આપણે ભરપૂર ઉપયોગ કરશું કે વિદ્યુત ભારોનું પણ સંરક્ષણ થાય. કેવી રીતે? હમણાં આપણે થિયરી સમજશું, દાખલા ગણીશું ને ત્યારે જોશું. બરોબર? અને આ બધા સૂચન છે ને, આનો ડિટેલમાં અભ્યાસ ફર્મી નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. કોને કર્યો હતો? જેનો અભ્યાસ ફર્મીએ કરેલ છે. કોને કરેલો છે? તો કે ફર્મીએ. વેગમાનનો થાય, વિદ્યુતભારનો થાય, અને કોનું થાય? ઉર્જાનું પણ સંરક્ષણ થાય. બરોબર બચ્ચા પાડી? આટલું યાદ રહેવું છે. અને કોઈ પણ વિખંડન પ્રક્રિયાને છે ને
શોર્ટ ફોર્મમાં આમ લખાય, એ કાઉન્સ બારે કેપિટલ બી, અંદર કાઉન્સમાં સ્મોલ એ સ્મોલ બી. સમજાય છે? કોઈ પણ પ્રક્રિયાને જો આ રીતે આવશે જ, બોર્ડમાં આવે છે, ગુજકેટમાં આવે છે, નીટમાં આવે છે, કોઈ પણ વિખંડન પ્રક્રિયાને શોર્ટકટમાં કેવી રીતે લખવામાં આવે? એ કાઉન્સમાં સ્મોલ એ પ્લસ સ્મોલ બી કાઉન્સ પૂરો કેપિટલ બી. તો કાઉન્સની પહેલા હું જેનું વિખંડન કરો એ ટાર્ગેટ એટલે કે પેરેન્ટ્સ. કાઉન્સની પછી શું? જી નવું બને એ નિપજ એટલે કે ડોટર. કાઉન્સની અંદર પહેલા પદમાં શું? જેના દ્વારા વિખંડન કરો એ. કાઉન્સની અંદર પહેલા પદમાં શું? જેના દ્વારા વિખંડન કરો એને તોડ્યો. કોના દ્વારા? સ્મોલ એ દ્વારા. એટલે કે શું થશે? આ ટાર્ગેટ, આ પ્રક્ષેપ કણ. અને કાઉન્સની અંદર બીજા પદમાં શું? નિપજ કણ, જે વધારાના કણ મેળાઈ. એટલે એની શું છે? સંજ્ઞા છે કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયાની. આ શું છે? તો કે સંજ્ઞા. ઘણી જગ્યાએ આ જોશો, આ વસ્તુ તમારે યાદ રાખવાની. અને એક બીજી વસ્તુ, ન્યુક્લિયર પ્રક્રિયા માટે આ પોઈન્ટ અગત્યનો, ન્યુક્લિયર પ્રક્રિયા કરવા માટે ન્યુટ્રોન સારામાં સારા પ્રક્ષિપ્ત કણ છે. કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા કરવી હોય ને તો પ્રક્ષિપ્ત કણ તરીકે કોણ? તો કે સારામાં સારો ન્યુટ્રોન. મેં હમણાં તમને કીધું કોઈ પણ ન્યુક્લિયસને તોડશું તો કાં ઇલેક્ટ્રોનનો મારો ચલાવીને, કાં પ્રોટોનનો મારો ચલાવીને, કાં આલ્ફા કણનો મારો ચલાવીને, કાં ન્યુટ્રોનનો મારો ચલાવીને, પણ સારામાં સારો પ્રક્ષિપ્ત કણ હોય તો ન્યુટ્રોન. વાય? શું કામ? ને કોણ કે છે? 2 મિનિટ તો અમે નતો નગર પૂછું. 2 મિનિટ વિચારો, વિડીયો પોઝ કરી ખબર પડવી જોઈએ. ચાલો જવાબ દઉં છું. સારામાં સારો ન્યુટ્રોન શું કામ? કારણ કે ન્યુટ્રોન ચાર્જલેસ છે, ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત છે. અને ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત હોવાથી તેના ઉપર ન્યુક્લિયસના કુલમ બળની અસર થશે નહીં. બરાબર? સારામાં સારો હમણાં સમજાવું શું કામ નહીં. સારામાં સારો પ્રક્ષેપણ છે કારણ કે તે વિદ્યુતભાર રહિત હોવાથી તેના પર ન્યુક્લિયસના કુલમ બળની અસર ન થાય. 2 મિનિટ માટે વિચારો. હવે કોઈ એક આ ન્યુક્લિયસ છે, એ પોઝિટિવ ચાર્જ હોય, એને તમારે તોડવા માટે તમે આલ્ફા કણનો મારો ચલાવ્યો, ડિંગ 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 ડિંગ. હવે આલ્ફા કણનો વિદ્યુતભાર આપણે ખબર છે કેટલો છે? +2e. તો એને પરિણામે શું થશે? ન્યુક્લિયસનું કુલમ બળ આના ઉપર અસર કરે. જેટલા વેગમાનથી, જેટલી ઉર્જાથી તમે ઘા કર્યો હોય એટલી ઇફેક્ટ ના કરે. કાંઈ ઇફેક્ટ ના કરે કારણ કે ન્યુક્લિયસ પોતે પોઝિટિવલી ચાર્જ છે. આલ્ફા કણનો વિદ્યુતભાર પોતાનો પોઝિટિવ છે, એને કારણે અપાકર્ષણને કારણે થોડીક એની ઉર્જા ઘટે, જેને પરિણામે આપણે જેટલી ઉર્જાથી એના અથડાવવું હોય ને તો અથડાઈ ના શકે. બીજું, આ ન્યુક્લિયસ ઉપર માની લો તમે ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો અને તમારે એને તોડવું છે, તો શું થશે? ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ છે, ન્યુક્લિયસ પોતે પોઝિટિવ છે, તો એનું કુલમ આકર્ષી બળ લાગે. એને પરિણામે શું થાય? એની ગતિ ઉર્જા વધી જાય આકર્ષણને કારણે. એને પરિણામે શું થાય? આપણે જેટલી ઉર્જાથી તોડવો હોય એના કરતાં વધુ ઉર્જાથી તૂટે. અહીંયા જેટલી ઉર્જાથી ન્યુક્લિયસને તોડવું હોય એના કરતાં ઓછી ઉર્જાથી, અહીંયા એના કરતાં વધુ ઉર્જાથી. પણ જો આ ન્યુક્લિયસ ઉપર તમે ન્યુટ્રોનનો મારો ચલાવો તો ન્યુટ્રોન તો પોતે ચાર્જલેસ છે, અને ચાર્જલેસ હોવાથી ન્યુક્લિયસના આકર્ષણ કે અપાકર્ષણ કુલમ બળની અસર થાય નહીં. એટલે જેટલી એનર્જીથી તમે ફેંકો એટલી પૂરેપૂરી અસર કોના ઉપર થશે? ન્યુક્લિયસ ઉપર થાય. એટલા માટે ન્યુક્લિયસને તોડવા માટે સારામાં સારો પ્રક્ષેપણ હોય તો કોણ છે? ન્યુટ્રોન.
આટલું આ બેઝિક છે, આ ખબર પડી ગઈ. પછી આપણે હવે ટેક્સ્ટ બુક તરફ આગળ વધીએ. એટલે હવે ટેક્સ્ટ બુકમાં ફટાફટ સમજાશે. ચાલો, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 452 ઉપર વિખંડન પ્રક્રિયા. હવે જુઓ, એમસીક્યુ ની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમલી થિયરી ઢગલો એમસીક્યુ આમાંથી બનશે. કેવા એમસીક્યુ બનશે આમાંથી? ઢગલો એમસીક્યુ બને. તો કોકે સર 2 કે 3 માર્કમાં પૂછવાની સંભાવના તો કે સાવ ઓછી. બોર્ડની વાત કરું છું. એમસીક્યુ માટે, બોર્ડના એમસીક્યુ માટે, ગુજકેટ માટે, નીટ માટે, જેડબલઈ માટે ઢગલો એમસીક્યુ પૂછવાની સંભાવના, પણ થિયરી પૂછવાની સંભાવના સાવ ઓછી. બરોબર? ઓડ થિયરી હોય ને, ઘણી વખત આપણે એમ થાય કે આવી થિયરી થોડી પૂછાય, તો એવી જ હાડાઓ પૂછે. એટલે ઓડ થિયરીમાં થિયરી આવે. બરોબર? એટલા માટે પાકી કરવાની, પણ તમને એમાંથી જેટલું અંડરલાઈન કરાવવું ને એટલું જ તમારે કરવાનું થાય છે. બહુ જાજુ નહીં, બાકી તો એમાં ઢગલો વાર્તા લખી છે. ચાલો, એમાંની વાત તો જાઓ, જેટલું અંડરલાઈન કરાવવું, એમાં જે પ્રક્રિયાઓ આપી છે એ આપણે સમજીએ આ થિયરીનો ઉપયોગ કરીને. જુઓ, પેજ નંબર 452 ઉપર આપેલું છે, એમાં જુઓ શું કીધું છે. આ બધી વાત મેં હમણાં તમને કહી રહી કે જ્યારે આપણે નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી, જ્યારે આપણે નૈસર્ગિક રેડિયો એક્ટિવ વિભંજનોથી કંઈક આગળ જઈને ન્યુક્લિયર પર પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ વગેરે જેવા અન્ય ન્યુક્લિયર કણોનો મારો ચલાવવાની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ ત્યારે નવી સંભાવનાઓ ઊભી થાય છે. આવું લખવાની જરૂર નથી. હમણાં જ વાત કરી, કુદરતી રીતે જે થાય એ વસ્તુ જુદી ને આપણે આલ્ફા કણ, પ્રોટોન, ન્યુટ્રોન નો મારો ચલાવી ત્યારે કંઈક નવી જ વસ્તુ જોવા મળે છે. એટલે અગત્યનું નથી. ચાલો, બીજો પેરેગ્રાફ એ અંડરલાઈન કરો. પહેલું જ વાક્ય, સૌથી મહત્વની ન્યુટ્રોન પ્રેરિત પ્રક્રિયા એ વિખંડન છે. હમણાં જો તમને છેલ્લો મુદ્દો મેં સમજાવ્યો, શા માટે બધું આમાં આવશે. સૌથી મહત્વની ન્યુટ્રોન પ્રેરિત ન્યુક્લિયર પ્રક્રિયા છે એ વિખંડન છે. મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું. કોઈ પણ ન્યુક્લિયસનું વિખંડન કરવા માટે સારામાં સારો પ્રક્ષેપ કણ હોય તો કોણ? તો કે ન્યુટ્રોન. આમાં થોડીક અઘરી ભાષામાં લખ્યું છે. સૌથી મહત્વની ન્યુટ્રોન પ્રેરિત પ્રક્રિયા છે. શા માટે એનું કારણ નથી કીધું, પણ મેં તમને સમજાવ્યું. વિખંડનનું ઉદાહરણ યુરેનિયમના સમસ્થાનિક પર ન્યુટ્રોનનો મારો ચલાવતા તેનું 2 વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયર ટુકડામાં વિભાજન થાય છે. અગત્યનું, આપણે યુરેનિયમ વિશે વિખંડન પ્રક્રિયા આપી છે. શું કીધું કે ભાઈ ન્યુટ્રોન સારામાં સારો પ્રક્ષેપ કણ છે એ લખવાનું પહેલા મુદ્દામાં. બીજું શું લખવાનું? યુરેનિયમ જેવા ભારે તત્વોનો ન્યુટ્રોન વડે વિખંડન કરતા યુરેનિયમના સમાન દળના લગભગ 2 સરખા ટુકડા થાય. જરૂરી નથી કે 238નું તમે વિખંડન કરો, યુરેનિયમ 238નું તમે વિખંડન કરો તો પેલું તત્વ 119 વાળું બને ને બીજું તત્વ 119 વાળું બને, એવું જરૂરી નથી. પેલું માની લ્યો 100 વાળું બન્યું તો બીજું 139 વાળું બનશે. સમજાય છે કે નહીં? એટલે શું કીધું? ન્યુટ્રોનનો મારો ચલાવતા તેનું 2 વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયર ટુકડાઓમાં વિભાજન થાય છે. હવે જો એમાં 3 ટોટલ પ્રક્રિયા આપી છે, આ તમારે યાદ રાખવાની છે. ચાલો, પેલી પ્રક્રિયા શું કીધી છે? ન્યુટ્રોનના 3 સમસ્થાનિક છે, 233, 235, 238. આમાં યુરેનિયમના 233, 235, 238. આપણે આમાં વાત કરી છે 235 વિશે. જુઓ શું કીધું છે. પેલી પ્રક્રિયા આપી છે 92 યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. ન્યુટ્રોન એટલે આમ લખાય 0n1. યાદ કરો, પરમાણુ દળાંક એનો વિદ્યુત ભાર આપે
પરમાણુ દળાંક કોઈ પણ ન્યુક્લિયસનો વિદ્યુત ભાર આપે, પણ ન્યુટ્રોન તો વિદ્યુત ભાર રહિત છે એટલા માટે અહીંયા 0 લખ્યો. એટલે યુરેનિયમને તોડવા માટે, યુરેનિયમ 235 ને તોડવા માટે આપણે બારેથી ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, તો યુરેનિયમની ન્યુક્લિયસ તોડ્યું અને બે નવા તત્વ બન્યા 56 બેરિયમ 144, અહીંયા લખો તો હાલે, બુકમાં એ રીતે જ લખેલું છે. અને બીજું બન્યું 36 ક્રિપ્ટોન 89. મોટે ભાગે તો બચ્ચા પલટી આ છે ને પ્રક્રિયા પૂર્ણ કરવામાં જ પૂછાશે, મોટા ભાગે પ્રક્રિયા પૂર્ણ કરવામાં જ પૂછાશે. થિયરી પૂછવાના ચાન્સીસ બહુ ઓછા. પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવામાં પૂછે હમણાં સમજાવું. અને 3 ન્યુટ્રોન નવા ઉત્પન્ન થાય અને ક્યુ જેટલી એનર્જી મળે. આ બુકમાં નથી લખ્યું પણ આપણે લખીએ, જોવો શું થયું, સમજો સરખું. યુરેનિયમ 235 નું વિખંડન કરવા માટે બારેથી તમે ન્યુટ્રોનનો મારો ચલાવ્યો, તો આ બારેથી જે ન્યુટ્રોનનો તમે મારો ચલાવો ને, હવે આની પહેલાની થિયરી યારે કમ્પેરિઝન કરો. આને કેપિટલ એ કહેવાય, આને સ્મોલ એ કહેવાય, આ બેને કેપિટલ બી કહેવાય, આને શું કહેવાય, સ્મોલ બી. તો આ આપણો ટાર્ગેટ પેરેન્ટ ન્યુક્લિયસ, આ આપણો પ્રક્ષિપ્ત કણ કે જેના વડે યુરેનિયમ 235 ને તોડ્યો અને બે નિપજ કણ મેળ્યા, બે નિપજ મેળી, બે ડોટર મેળી. બે નિપજમાં મેળ્યું એક બેરિયમ અને એક મેળ્યું ક્રિપ્ટોન, અને નિપજ કણ તરીકે મેળ્યા 3 ન્યુટ્રોન. સરખું જોવો, ખાલી 0N1 નથી લખેલું, અહીંયા શું લખેલું છે 30N1, અને ક્યુ જેટલી એનર્જી રિલીઝ થઈ. હવે સમજો, જુઓ આ પ્રક્રિયામાં હમણાં તમને એક મુદ્દો લખાયો હતો કે વેગમાનનું, વિદ્યુત ભારનું અને ઉર્જાનું સંરક્ષણ થાય. બીજો મુદ્દો હતો અગત્યનો, વિદ્યુત ભારનું સંરક્ષણ થવું જોઈએ. તમારે એટલું યાદ રાખવાનું, કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા હોય ને એમાં પ્રક્રિયા પહેલાનો પરમાણુ ક્રમાંક અને પ્રક્રિયા પછીનો પરમાણુ ક્રમાંક સરખો હોવો જોઈએ. પ્રક્રિયા પહેલાનો પરમાણુ દળાંક અને પ્રક્રિયા પછીનો પણ પરમાણુ દળાંક સરખો હોવો જોઈએ, તો પ્રક્રિયા સાચી, નકર પ્રક્રિયા ખોટી. ચાલો જુઓ, પ્રક્રિયા પહેલાનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 92 છે. કેટલો છે, 92 છે. ચાલો 92 + 0 એટલે 92. પ્રક્રિયા પછી પણ 92 થવું જોઈએ. જુઓ ક્રમાંક 56 + 36 એટલે 92, 3 × 0 એટલે 0, વત્તા ક્યુ તો એનર્જી છે એટલે પરમાણુ ક્રમાંક સરખો થઈ ગયો. ચાલો દળાંક સરખો હોવો જોઈએ, પ્રક્રિયા પહેલાનો એટોમિક માસ અને પ્રક્રિયા પછીનો એટોમિક માસ સરખું હોવું જોઈએ. તો જોવો જોઈએ, પ્રક્રિયા પહેલા કેટલું છે, 235 + 1 એટલે 236 છે. કેટલું છે, 236 છે. હવે આ જોવો જોઈએ, 144 + 89 એટલે થશે 233. કેટલું થશે, 144 + 89 એટલે કેટલું થશે, 233. તો કોકે હજી 3 ઘટે, કારણ કે આ 35 અને એક 36 છે, આ થયા 236. તો આઈરિયા 3 ઘટે છે, આઈરિયા 3 × 1, 3 ન્યુટ્રોન છે અને આ એનો માસ કહેવાય. 3 × 1 એટલે 3, એટલે 144 + 89 + 3 એટલે કેટલું થઈ ગયું, 236. તો આમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય. તો પ્રક્રિયા પૂર્ણ કરવામાં શું કરે ખબર છે તમને? માની લ્યો અહીંયા ખાલી જગ્યા મૂકી દઈએ, ત્યાં ખાલી જગ્યામાં શું આવે, બસ સિમ્પલ. તો તમારે તો શું કરવાનું, અહીંયા એવું તત્વ મૂકવાનું, નીચે 4 ઓપ્શન આપ્યા હોય તો એવું તત્વ મૂકો. કેવું તત્વ મૂકો? એવું કે 56 + 0 + આ 92 થઈ જવું જોઈએ. પછી અહીંયા શું થવું જોઈએ, 235 ને 236 છે, 144 + 3 અને અહીંયા એટોમિક માસ એવો આવવો જોઈએ કે આનો સરવાળો 236 થવો જોઈએ. બસ સાવ સહેલું, પ્રક્રિયામાં બીજું કાંઈ નથી. ઘણી વખત શું કરે, અહીંયા ખાલી જગ્યા આપી દઈએ, 1 ન્યુટ્રોન આવે, 2 આવે, 3 આવે કે 4 આવે, 1 આવે, 2 આવે, 3 આવે કે 4 આવે, બરોબર. તો પ્રક્રિયા બેલેન્સ કરતા આવડવું જોઈએ. પ્રક્રિયા બેલેન્સ કરવી સાવ સહેલી છે. શું? પ્રક્રિયા પહેલાનો પરમાણુ ક્રમાંક જોવાનો, પ્રક્રિયા પછીનો પરમાણુ ક્રમાંક જોવાનો, બે સરખો થવો જોઈએ.
પ્રક્રિયા પહેલાનો પરમાણુ દળાંક અને પ્રક્રિયા પછીનો પરમાણુ દળાંક એ સરખો થાય મતલબ પ્રક્રિયા સાચી છે. ચાલો, એવું જરૂરી નથી, કેવું જરૂરી નથી એવું કે યુરેનિયમને તોડો એટલે દર વખતે બેરિયમ અને ક્રિપ્ટોન જ મળે. યુરેનિયમને તોડો એટલે દર વખતે બેરિયમ અને ક્રિપ્ટોન મળે અને દર વખતે 3 જ ન્યુટ્રોન મળે એવું જરૂરી નથી. જો બીજી પ્રક્રિયા આપી છે એમાં શું કર્યું છે, યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. તો 2 તત્વો એમાં આપ્યા છે, એસબી એટલે એન્ટીમની અને એનબી એટલે નાયોબિયમ. એસબી એટલે એન્ટીમની અને એનબી એટલે નાયોબિયમ. 51,133 નાયોબિયમમાં 41,99 અને આ પ્રક્રિયામાં 4 ન્યુટ્રોન છૂટા પડ્યા છે. કેટલા ન્યુટ્રોન છૂટા પડ્યા છે? 4 અને પ્લસ ક્યુ જેટલી એનર્જી. એટલે ખાસ યાદ રાખજો કે યુરેનિયમનું વિખંડન કરવાથી દરેક વખતે એક જ પ્રકારની નિપજ મળે જરૂરી નથી. ચાલો, આમાં જોવો થવું જોઈએ પરમાણુ ક્રમાંક અને દળાંક સરખા થવો જોઈએ. પ્રક્રિયા પહેલા 92, પ્રક્રિયા પછી જુઓ 51 ને 41 92 વત્તા 4 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયું. હાલો, દળાંક 235 વત્તા 1 એટલે 236. આ કેટલું થાય? આ 236 છે પ્રક્રિયા પહેલા. એ પ્રક્રિયા પછી 133 ને 99 એટલે 232 થાય. કેટલા થાય? 232. હજી 4 ઘટે તો આવી રહ્યા 4 ગુણ્યા 1 એટલે 4 થઈ ગયું. પરમાણુ દળાંક એ સરખો આવ્યો, પરમાણુ ક્રમાંક એ સરખો આવ્યો. શું કરે પરીક્ષામાં? અહીંયા ખાલી જગ્યા આપી દઈએ એમ કે અહીંયા કયું તત્વ આવે. હવે આવડવું જોઈએ પહેલાનો ઝેડ પછીનો ઝેડ સરખો થવો જોઈએ એવું તત્વ અહીંયા મૂકવાનું. પહેલાનો એ પછીનો એ સરખું થવું જોઈએ એવું અહીંયા તત્વ મૂકવાનું. બીજી વસ્તુ જોઈએ, આ વખતે 4 ન્યુટ્રોન છૂટા પડ્યા. કેટલા ન્યુટ્રોન છૂટા પડ્યા? 4. ત્રીજી પ્રક્રિયા પણ આપી છે જી. 92 યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવ્યો. એટલે આ જે બધા ન્યુટ્રોન છે ને, આ બધા ન્યુટ્રોનને કેવા કહેવામાં આવે? પ્રક્ષિપ્ત ન્યુટ્રોન, કે જેનો આપણે બારેથી મારું ચલાવીએ છીએ, અથવા તો એને કહેવામાં આવે થર્મલ ન્યુટ્રોન. આ વળી હું તો થર્મલ ન્યુટ્રોન એટલે શું? ઓરડાના તાપમાને મળી આવતા ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોન કહેવાય. ઓરડાના તાપમાને મળી આવતા ન્યુટ્રોન એને કેવા કહેવામાં આવે? થર્મલ ન્યુટ્રોન કહેવામાં આવે. જનરલી આપણે લેબોરેટરીમાં પ્રયોગ કરતા હોય તો ન્યુટ્રોનનો તમે મારો ચલાવો તો રૂમ ટેમ્પરેચરે હોય, તો એને કેવા કહેવાય? થર્મલ ન્યુટ્રોન, અથવા તો કેવા કહેવામાં આવે? પ્રક્ષિપ્ત ન્યુટ્રોન. આ ન્યુટ્રોન વડે આપણે તોડીએ છીએ. હવે જો ત્રીજી પ્રક્રિયા છે એમાં શું થયું? ઝેનોન મળ્યું અને ઝેનોન એક્સ ઈ પછી તીર કરેલું છે, તો અહીંયા ભૂલ છે જૂની બુકમાં. સમીકરણ 13.28માં ભૂલ છે. એક્સ ઈ પછી તીર કરેલું, તીરની બદલે પ્લસ આવશે. શું આવશે? તીરની બદલે પ્લસ. 54 ઝેનોન 140 પેલું તત્વ આ મળ્યું, પ્લસ સ્ટ્રોન્શિયમ મળ્યું SR 38, સ્ટ્રોન્શિયમ 98. શું મળ્યું? 38, સ્ટ્રોન્શિયમ 94, સોરી. અને આ પ્રક્રિયામાં 2 ન્યુટ્રોન છૂટા પડ્યા અને પ્લસ ક્યુ છે એટલે એનર્જી. જોવો જે પરમાણુ ક્રમાંક 92 વત્તા 0 એટલે 92, 54 ને 38 92 થઈ ગયું. 2 ગુણ્યા 0 એટલે 0. 235 ને 36, 140 ને 94 કેટલા બચ્ચા પડી? 140 અને 94 એટલે થાય 234. કેટલા થાય? 234 અને 2 ગુણ્યા 1 એટલે 2 એટલે કેટલું થઈ ગયું? 236 થઈ ગયું. તો 3 પ્રક્રિયા બુકમાં આપેલી છે. આ યાદ રાખો. મોટે ભાગે હજી તમને કહું છું નહીં જ પૂછાય. હું એમ નથી કહેતો કે ભાઈ 100% નહીં પૂછાય. પછી વળી તમે કહો સર તમે તો ના પાડી હતી તો આ થિયરી પૂછાણી. એટલે પૂરેપૂરા જો માર્ક લેવાની આશા હોય તો બાકી કરી રાખવી. બાકી MCQમાં તો આવે ને આવે જ.
કોઈ પણ એક જગ્યાએ તમને ખાલી જગ્યા આપી દે. એક બીજું, ઓલા પ્રક્રિયાને અંતે જે ન્યુટ્રોન છૂટા પડે છે ને, આ અમુકમાં 3, અમુકમાં 4, અમુકમાં 2, તો આ જે ન્યુટ્રોન છૂટા પડે ને એને કહેવાય વિખંડન ન્યુટ્રોન, અથવા તો હમણાં આપણે નામ આપ્યું હતું, કેવા કહેવામાં આવે? નિપજ ન્યુટ્રોન. નિપજ કણ કહેવાય. શું કહેવાય? નિપજ કણ એટલે કે નિપજ ન્યુટ્રોન. વિખંડન ન્યુટ્રોન, નિપજ ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયાને અંતે મળ્યા. વિખંડન પ્રક્રિયાને અંતે તમને નવા ન્યુટ્રોન મળ્યા, એટલા માટે આને વિખંડન ન્યુટ્રોન અથવા તો નિપજ ન્યુટ્રોન કહેવામાં આવે. એટલે આ 3 તમને વિખંડન પ્રક્રિયા આપેલી છે. ચાલો પછી 3 પ્રક્રિયા આપી, એના પછી કીધું આમ નિપજતા ટુકડાઓ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે. એટલે હવે શું થશે? આ બધા ટુકડા મળ્યા ને અને રેડિયો એક્ટિવ તત્વો કહેવાય. કારણ કે તોયડા એટલે એના પાસે હાઈલી એનર્જી હશે. આ બધા પાસે પુષ્કળ માત્રામાં એનર્જી હોય, અને પુષ્કળ માત્રામાં એનર્જી હશે. સ્ટેબલ થવા માટે આલ્ફા કણનું, બીટા કણનું, ગેમા રેનું ઉત્સર્જન કરી અને પછી શું થાય? શાંત થાય, આપણને એનર્જી મળે. એકા પ્રક્રિયાને અંતે મળતી ઉર્જા ક્યુ. શું? પ્રક્રિયાને અંતે મળતી ઉર્જા ક્યુ. વિખંડન, આ બધા તમને મળ્યા, વિખંડન ન્યુક્લિયસ કહેવાય અથવા તો નિપજ ન્યુક્લિયસ કહેવાય. મળતી ઉર્જા ક્યુ, નિપજ ન્યુક્લિયસ અને નિપજ કણ. નિપજ કણ એટલે ન્યુટ્રોન. નિપજ કણ પાસે ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય અને ધીમે ધીમે શું થતી જશે? વેડફાતી છે. હવે માની લ્યો આ પહેલી પ્રક્રિયામાં છે, સપોઝ પહેલી પ્રક્રિયામાં સપોઝ 100 MeV ઉર્જા મળી. હાલો, સમજાય છે? પહેલી પ્રક્રિયામાં માની લ્યો 100 MeV ઉર્જા મળી. તો 100 MeV ઉર્જા કોના પાસે હોય? તમારા પાસે, મારા પાસે? ના ના ના. કોના પાસે હોય? બેરિયમ પાસે, ક્રિપ્ટોન પાસે ને ન્યુટ્રોન પાસે, કે 3 ન્યુટ્રોન પાસે? તો કે 3 ન્યુટ્રોન પાસે. એટલે ટોટલ 5 જણા થયા, 1 બેરિયમ, 1 ક્રિપ્ટોન અને 3 ન્યુટ્રોન. તો 100 MeV ઉર્જા છે એ લોકો પાસે હોય. તો આ 5 જણા કોકે ક્યાં 3 છે, એલામાં 3 ન્યુટ્રોન છે. તો 100 MeV ઉર્જા છૂટી પડી, તો 100 MeV ઉર્જા 5 જણા સરખી ડિવાઈડ કરે? ના, એવું જરૂરી નથી. એવું ના હોય કે 20 MeV આના પાસે, 20 MeV આના પાસે, 20 પેલા ન્યુટ્રોન પાસે, 20 બીજા પાસે અને 20 ત્રીજા પાસે. એવું જરૂરી નથી. બધા પોતપોતાની અનુકૂળતા મુજબ થોડોક ભાગ પાડી લે. અને જનરલી મોટા ભાગે જેટલી એનર્જી રિલીઝ થઈ હોય ને એ મોટા ભાગની એનર્જી કોણ લઈ જાય? ન્યુટ્રોન, નિપજ કણ લઈ જાય. કારણ કે આ તો ભારે છે. અને આપણે કીધું આ જે ઉર્જા છૂટી પડે ને, ઉર્જા નિપજ કણ અને નિપજ ન્યુક્લિયસ પાસે ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. અને આ બધા તો ભારે છે. જો 144, 89 ને એવા બધા ભારે. અને આ તો હલકો ભૂલકો છે. એટલે મોટા ભાગની ઉર્જા છે કોના પાસે હશે? વિખંડન ન્યુટ્રોન પાસે હશે, કાઇનેટિક એનર્જીના ફોર્મમાં. ને ધીમે ધીમે શું થતી જાય? વેડફાતી જાય. પણ હવે માની લો 100 MeV માંથી 10 આ લઈ ગયું બેરિયમ, 15 ક્રિપ્ટોન લઈ ગયું, એટલે ટોટલ 25 થઈ. તો બાકીની 75 વહી હતી, એ 3 જણા આગળ હશે. 3 ન્યુટ્રોન પાસે 75 વહી હતી, 3 ન્યુટ્રોન પાસે હશે. માની લો 1 જણો 40 લઈ ગયો, 1 જણો 20 લઈ ગયો, તો ત્રીજો કેટલો લઈ ગયો હશે? 15. ટૂંકમાં ઉર્જાનું પણ સંરક્ષણ થાય. કેનું સંરક્ષણ થશે? ઉર્જાનું. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ સમજવા જેવું છે, મજા આવે એવું છે. સમજાણું? ચાલો એના પછીનો પેરેગ્રાફ. આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો. યુરેનિયમ જેવા ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ, એની નીચે અંડરલાઈન કરો, વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ 200 MeV જેટલી હોય આશરે. એટલે યુરેનિયમના 1 ન્યુક્લિયસનું વિભંજન થાય ને 1, તો
તો યુરેનિયમના એક ન્યુક્લિયસનું વિભંજન થવાથી આશરે તમને 200 MeV ઉર્જા મળે. કેટલી ઉર્જા મળે? 200 MeV. તો 10 યુરેનિયમના ન્યુક્લિયસને તમે તોડ્યા હોય તો 10 જણાને તોડ્યા હોય તો કેટલી ઉર્જા મળે? એકને તોડો તો 200, તો 10 ને તોડો તો કેટલી? 2000 MeV. સમજાય છે કે નહીં? એટલે એ પોઈન્ટ ખૂબ જ અગત્યનો. પછી નીચે એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે આપણે A બરાબર 240 ધરાવતો ન્યુક્લિયસ લઈએ, એના સરખા 2 ટુકડા થયા. માની લ્યો શું થયા? એના સરખા 2 ટુકડા થયા. તો 240ની બંધન ઉર્જા છે 7.6 MeV ન્યુક્લિયોન દીઠ, અને 120ની કેટલી છે? 8.5 MeV છે. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં વધારો કેટલો થાય? 0.7 MeV. હવે જોવો જોઈએ શું કહું છું તમને. એક ન્યુક્લિયસ હતું એ નામનું 240 વાળું, એના 2 ટુકડા થયા, I-120 વાળો, I-120 વાળો. હવે 240ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે 7.8 MeV, આશરે 7.6 MeV. આ એક ન્યુક્લિયસની આટલી છે. પછી 120ની બંધન ઉર્જા છે આશરે 8.5 MeV. આની કેટલી છે? આશરે તો હવે થાય શું? આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 અને આને કેટલી? 8.5. તમે બેયની બાદબાકી કરો ને એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં વધારો 0.9 MeV નો છે. હવે સમજો શું કહેવા માંગે છે. 7.6 MeV એટલે હું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આ જ્યારે બન્યું હોય ને ત્યારે એને એક જણાનો સમાવેશ કર્યો હશે ને, તો એ એક જણાનો સમાવેશ કરવા ટાણે એને 7.6 MeV જેટલી ઉર્જા ગુમાવી. લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું છે. બંધન ઉર્જા એટલે શું? બંધન ઉર્જા એટલે શું? ન્યુક્લિયસ જ્યારે બને ને ત્યારે એને ગુમાવેલી ઉર્જા. તો આ ન્યુક્લિયસ જ્યારે બન્યું હોય ને ત્યારે એના એક ન્યુક્લિયોને આટલી એનર્જી ગુમાવે 7.6. તો એમ કહેવાય 120 વાળું બન્યું હશે ને, 120 વાળું, ત્યારે એના એક ન્યુક્લિયસે કેટલી એનર્જી ગુમાવી હોય? 8.5. તો આના કરતાં તો 0.9 વધુ ગુમાવી છે કે નહીં? તો તૂટે તો શું થાય? ઉર્જા ગુમાવે. ગુમાવે મતલબ શું થશે? છૂટી પડશે. તો એક જણો 0.9 જેટલી છૂટી પાડે, એક જણો 0.9 જેટલી છૂટી પાડે. આવા તો 240 છે. હવે તો કેટલા છે? 240. તો 240 ગુણ્યા 0.9 કરો એટલે આશરે કેટલું આવે? 216. કેટલું આવે? 216. એટલે 200 MeV ની નજીક આવશે. બરાબર? આટલું ઇમ્પોર્ટન્ટ છે. તમને જેટલું અંડરલાઈન કરાવ્યું એ. છેલ્લો પેરેગ્રાફ છે, આમ તો કંઈ કામનો નથી. જો વિખંડન ઘટનામાં ઉદ્ભવતી આ વિભંજન ઉર્જા શરૂઆતમાં ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. હમણાં તમને સમજાવ્યું. સમય જતાં તે આસપાસના દ્રવ્યમાં રૂપાંતરણ પામીને ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થઈ જાય? વિખેરાઈ જાય છે. વિદ્યુત ઉત્પન્ન કરનારા ન્યુક્લિયર રિએક્ટરમાં, આપણે ન્યુક્લિયર રિએક્ટર જે હશે, પાવર પ્લાન્ટ, કોલસો આધારિત, બરોબર, કચ્છમાં આવ્યો, નર્મદા ઉપર જળ આધારિત, પાણીનો ધોધ પડતો એમાંથી વીજળી ઉત્પન્ન થાય, કોલસાનું દહન કરીને વીજળી ઉત્પન્ન થાય, અને આ લોકોનું વિખંડન કરીને પણ એનર્જી ઉત્પન્ન કરવામાં આવે છે. એને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહેવામાં આવે. કેવા કહેવામાં આવે? ન્યુક્લિયર. આગળની થિયરીમાં આવશે કે વિદ્યુત ઉત્પન્ન કરનારા ન્યુક્લિયર રિએક્ટરોમાં સ્ત્રોત તરીકે ન્યુક્લિયર વિખંડન છે. પરમાણુ બોમ્બમાં વિમુક્ત થતી પ્રચંડ ઉર્જા અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન છે. આ શું છે? આની પછીની થિયરીમાં સમજશું. બરોબર? ચાલો, આટલું છે આમાં ઇમ્પોર્ટન્ટ. જેટલું અંડરલાઈન કરાયું એ બધુંના 3 પ્રક્રિયા. હજી કહું છું, મોટે ભાગે આ 3 પ્રક્રિયા તમને શેમાં પૂછાય? બેલેન્સ કરવામાં. બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બધું સરખું ગણજો, સરખું યાદ રાખજો, તો આગળની થિયરી સમજાશે.
ચાલો બચ્ચા વલ્ટી દાખલા ગણીએ, પછી એક છેલ્લી થિયરી બાકી રહેશે, ન્યુક્લિયર રિએક્ટર. બાકીની છેલ્લી બે છે એ તો ડિલીટ થઈ ગઈ છે. જે તે સમયે વિડીયો મૂકીશ, જેને ઈચ્છા હોય એ લોકો જોઈ લઈએ. સ્વાધ્યાયનો 13મો દાખલો. જુઓ, 12મો દાખલો ગણવાનો છે. એની આલ્ફા ક્ષયવાળો છે. એ થિયરી આ વર્ષ માટે ડિલીટ થઈ છે. નેક્સ્ટ યર તો બધું પૂછાશે. ચાલો 13મો, રેડિયો ન્યુક્લાઇડ 6C11 નું વિભંજન થાય એની તમને નીચે પ્રક્રિયા આપી છે. જો સ્વાધ્યાયના 13મા દાખલામાં 6C11 નું વિભંજન થતા તમને શું મળ્યું જોવો. 5 બોરોન 11 પ્લસ પોઝિટ્રોન. આની પેલા આપણે વાત કરી છે. આની પોઝિટ્રોન એટલે હું? ઇલેક્ટ્રોનનો ભાઈ. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન બે ભાઈ છે. બેયનું દળ સરખું 9.1 ગુણ્યા 10⁻31 અને યુમાં લ્યો એટલે 0.0055 યુ. પોઝિટ્રોન હોય કે ઇલેક્ટ્રોન હોય, બે જુડવા છે. એક ભાઈ છે, એક બેન છે. પોઝિટ્રોન ભાઈ છે, ઇલેક્ટ્રોન બેન છે. ઇલેક્ટ્રોન નેગેટિવ છે એટલે બેન, પોઝિટ્રોન પોઝિટિવ છે એટલે ભાઈ. શું? બે જુડવા છે, બેયના દળ સરખા છે. કેજીમાં લ્યો તો 9.1 ગુણ્યા 10⁻31 અને એએમયુમાં લ્યો તો 0.0055 એએમયુ. બેયના ચાર્જે સરખા છે, પણ ફેર શું? પોઝિટ્રોનનો +1.6 ગુણ્યા 10⁻19 અને ઇલેક્ટ્રોનનો -1.6 ગુણ્યા 10⁻19 અને પ્લસ આ જે છે ને આ એને કહેવાય ન્યુટ્રિનો. અને ન્યુટ્રિનો તમને આની પહેલા વાત કરી હતી. આપણી આજુબાજુ વાતાવરણમાં 108 જેટલા ફંડામેન્ટલ પાર્ટિકલ છે. આશરે કેટલા છે? 108 જેટલા. એમાંથી પોઝિટ્રોન છે, ન્યુટ્રિનો છે, એન્ટી ન્યુટ્રિનો છે. આ બધા ફંડામેન્ટલ પાર્ટિકલ કહેવાય. અને આ બધા મોટે ભાગે માસલેસ હોય, એનું દળ એકદમ અવગણ્ય હોય. ઇલેક્ટ્રોન કરતાં ઓછું હોય. તમે વિચારી શકો કેવું હોય તો કે એનું ઇલેક્ટ્રોન કરતાં દળ લગભગ ઓછું હોય. રકમમાં પૂછ્યું છે શું? એનો ટોઆફ છે 20.30 મિનિટ મુજબ થાય છે, પણ એ કાંઈ અગત્યનું નથી. આપણને શું કીધું? ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 9.760 MeV છે. એની નીચે અંડરલાઈન કરો. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 960 MeV છે. એટલે શું થયું હશે ખબર છે? આ પ્રક્રિયામાં ક્યુ જેટલી એનર્જી રિલીઝ થઈ એમાંથી કાઇનેટિક એનર્જી ઓફ પોઝિટ્રોન કેટલી છે? 0.960 MeV. કેટલી છે? 0.960 MeV. અને મેક્સિમમ છે. અંડરલાઈન કરજો કેવી છે? એ મેક્સિમમ છે. નીચે દળના મૂલ્ય આપેલા છે. માસ ઓફ કાર્બન 11.011434 યુ એટલે એટોમિક માસ, યુનિટ વાળો યુ. માસ ઓફ બોરોન 11.00
3.05 U પૂછ્યું છે શું તમને દાખલામાં Q ના મૂલ્યની ગણતરી કરો એટલે કેટલી એનર્જી છૂટી પડી હશે એ ગણતરી કરવાનું છે પછી અને તેને ઉત્સર્જિત થતા પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો એટલે આ Q જેટલી એનર્જી રિલીઝ થઈને એની કમ્પેરિઝન આપણે પોઝિટ્રોન પાસે મને કહી દીધું જેટલી Q જેટલી એનર્જી રિલીઝ થઈને એમાં પોઝિટ્રોન પાસે આટલી છે તો એના સાથે એની કમ્પેરિઝન કરવાની છે ચાલો કેટલી ઉર્જા છૂટી પડે મેં તમને હમણાં સમજાવ્યું પ્રક્રિયા પહેલાના દળમાંથી પ્રક્રિયા પછીનું દળ બાદ કરવાનું એને ગુણ્યા 931.5 કરવાનું પહેલા તો એક બીજી વસ્તુ હું તમને સમજાવું આ જે દળ આપ્યા હોય ને એના પરમાણુના દળ હોય આપણને જે દળ આપ્યા છે ને એ કોના છે કાર્બન અને બોરોનના પરમાણુના દળ છે ઓકે કાં એવું તમે કીધું કહો હમણાં આનો ઉપયોગ શું જુઓ આ તો આપણે ન્યુક્લિયર પ્રક્રિયા છે તો ન્યુક્લિયર પ્રક્રિયા હોવાથી તમારે કરવાનું શું કાર્બનના ન્યુક્લિયસના દળમાંથી બોરોનના ન્યુક્લિયસનું દળ બાદ કરવાનું આ તો એના પરમાણુના દળ આપ્યા છે તો ખોટું પડે તો કયો જોઈ પરમાણુનું દળ આપ્યું હોય એમાંથી તમને એના ન્યુક્લિયસનું દળ કેવી રીતે મળે સિમ્પલ પરમાણુનું દળ આપ્યું હોય એમાંથી એના ન્યુક્લિયસનું દળ કેવી રીતે મળે સિમ્પલ કેવી રીતે મળે બોલો એના ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખવાનું કારણ કે પરમાણુની અંદર ન્યુક્લિયસ વત્તા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળને તમે રિમૂવ કરી દો ને ઇલેક્ટ્રોનના દળને તમે રિમૂવ કરો ને તો ખાલી એના ન્યુક્લિયસનું દળ મળે કે નથી સમજાતું પરમાણુની અંદર ન્યુક્લિયસ વત્તા ઇલેક્ટ્રોન પરમાણુનું દળ એટલે હું ન્યુક્લિયસનું દળ વત્તા ઇલેક્ટ્રોનનું દળ તો પરમાણુના દળમાંથી એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય ને એનું તમે દળ બાદ કરી દો ને તો તમને શું મળે ન્યુક્લિયસનું દળ મળે સમજાય છે ચાલો તો શું થશે આપેલ પ્રક્રિયામાં છૂટી પડતી ઉર્જા Q બરાબર ચાલો શું કરશો માસ ઓફ કાર્બન પણ કાર્બનના પરમાણુનું દળ છે મારે તો એના ન્યુક્લિયસનું દળ જોઈએ છે તો શું કરવાનું એના પરમાણુના દળમાંથી એના ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું તો કાર્બનમાં તો 6 ઇલેક્ટ્રોન હોય 6 પ્રોટોન હોય 6 ઇલેક્ટ્રોન હોય એટલે અહીંયા આવશે 6 Me કે નથી સમજાતું ખાલી તમે આવું કરો ને કાર્બનના દળમાંથી કાર્બનના દળમાંથી બોરોનનું દળ બાદ પોઝિટ્રોનનું દળ બાદ આ તો મેં તમને કીધું દળ રહિત હશે અવગણ્ય દળવાળા આ દળમાંથી આ બે દળ બાદ કરો અને એને ગુણ્યા તમને 931.5 કરશો તો સાચો જવાબ નહીં આવે શા માટે કારણ કે આ દળ આપેલા છે એ કોના આપેલા છે એના પરમાણુના આ તો ન્યુક્લિયસ છે તો પરમાણુના દળમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરો તો તમને કાર્બનના ન્યુક્લિયસનું દળ મળે તો કાર્બનના પરમાણુનું દળ આટલું કાર્બનની અંદર 6 ઇલેક્ટ્રોન હોય તો 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું આ સમજાણું ચાલો પ્રક્રિયા પહેલાના ન્યુક્લિયસનું દળ આટલું એમાંથી પ્રક્રિયા પછીના ન્યુક્લિયસનું દળ બાદ કરો તો પ્રક્રિયા પછીનું ન્યુક્લિયસ તો આ છે માસ ઓફ બોરોન શું છે માસ ઓફ બોરોન પણ આ બોરોનના પરમાણુનું દળ છે એમાંથી તમારે શું કરવાનું એના ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવાનું તો કેટલા ઇલેક્ટ્રોન ઉડાડવાના આની અંદર 5 હોય એટલે -5 Me પ્રક્રિયા પહેલાનું દળ માઇનસ પ્રક્રિયા પછીનું દળ માઇનસ હજી પ્રક્રિયા પછીનું દળ આ છે માસ ઓફ પોઝિટ્રોન સમજાણું કે નહીં એને ગુણ્યા c² કરો આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે જો તમે ખાલી આવું લખ્યું હોત ને કાર્બનના દળમાંથી બોરોનનું દળ બાદ કરો અને પોઝિટ્રોનનું દળ બાદ કરો એને ગુણ્યા c² તો જવાબ ના આવે કારણ કે આ એના પરમાણુના દળ આપેલા છે તો કાર્બનના પરમાણુના દળમાંથી 6 ઇલેક્ટ્રોન ઉડાડો એટલે કાર્બનના ન્યુક્લિયસનું દળ મળે
બોરોનના પરમાણુના દળમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ ઉડાડો એટલે એના બોરોનના ન્યુક્લિયસનું દળ મળે. અહીંયા માઇનસ શા માટે? આ શું છે? પ્રક્રિયા પહેલાના એક દાખલો ડિટેલમાં સમજાવવો પડશે, પછી બધામાં વાંધો નહીં આવે. પ્રક્રિયા પહેલાના ન્યુક્લિયસનું દળ માંથી તમે શું બાદ કર્યું? આ પ્રક્રિયા બાદના ન્યુક્લિયસનું દળ. ડન. એટલું આ તમારે બાદ કરવું પડે, એને ગુણ્યા c². બસ ચાલો આનું તમે સિમ્પ્લિફાઈ કરો તો શું થાય બોલો? માસ ઓફ કાર્બન -6 me, આ માઇનસ અંદર જાય. માસ ઓફ બોરોન માઇનસ માઇનસ પ્લસ 5 me -me. ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનના દળ તો કેવા હોય? સરખા હોય. માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પોઝિટ્રોન બે કેવા હોય? સરખા હશે. એટલે વધે હું 6 ઇલેક્ટ્રોનના દળમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ જાય એટલે -1 ઇલેક્ટ્રોનનું દળ વધે. -1 ઇલેક્ટ્રોનનું દળ -1 પોઝિટ્રોનનું દળ, એ તો બે સરખા. હમણાં જ લખ્યું અહીંયા. એટલે માસ ઓફ કાર્બન માઇનસ માસ ઓફ બોરોન માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન માઇનસ માસ ઓફ પોઝિટ્રોન એને ગુણ્યા c². ચાલો મૂકો બધી વેલ્યુ. Q બરાબર માસ ઓફ કાર્બન 11.0 11434 માઇનસ કાર્બન બોરોન 11.09305 માઇનસ ઇલેક્ટ્રોનનું દળ 0.0055 માઇનસ પોઝિટ્રોનનું દળ એ જ છે એને ગુણ્યા c². આનું તમે સાદુરૂપ આપશો ને કાઉન્સનું એટલે તમારો જવાબ આવશે 0.00103. એને ગુણ્યા c². અથવા તો શું કરવાનું? 0.00103 એને ગુણ્યા 931.5 અને Q બરાબર આવશે તમારે 0.9622 MeV and is near about 0.960. 9622 સોરી 9600 MeV. આટલી ઉર્જા છૂટી પડે. શું દાસ આપણને પેલો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ કેટલી ઉર્જા છૂટી પડે? તો આટલી ઉર્જા છૂટી પડે. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? આ જે છૂટી પડતી ઉર્જાની તમે સરખામણી છે ને, છૂટી પડતી ઉર્જાની સરખામણી પોઝિટ્રોનની ઉર્જા સાથે કરવાની તો હરખું જોવો જોઈએ. જેટલી ઉર્જા છૂટી પડી ને એ બધી ઉર્જા તો કોણ લઈ ગયો? પોઝિટ્રોન લઈ ગયો છે. મેં હમણાં થિયરીમાં સમજાવ્યું હતું, યાદ હોય તો. આ હલકા ફુલકા છે એટલે જેટલી ઉર્જા છૂટી પડશે ને મોટા ભાગની આ લોકો જ લઈ જશે. આના આગળ તો લગભગ હશે જ નહીં. તો અકોર્ડિંગ ટુ ધીસ સમ શું થશે? ચાલો છૂટી પડેલ ઉર્જા Q બરાબર પેરેન્ટ એટલે કાર્બનને મળતી ઉર્જા વત્તા બોરોનને મળતી ઉર્જા વત્તા પોઝિટ્રોનને મળતી ઉર્જા વત્તા ન્યુટ્રિનોને મળતી ઉર્જા. કોને?
આ જેટલી ઉર્જા છૂટી પડી ને એ ઉર્જા કોના કોના પાસે હશે? થોડી ઘણી કાર્બન લે, થોડી ઘણી બોરોન લે, થોડી ઘણી પોઝિટ્રોન લે અને થોડી ઘણી ન્યુટ્રિનો લે. પણ અકોર્ડિંગ ટુ ધીસ સમ પોઝિટ્રોન પાસે કેટલી ઉર્જા છે? તો પોઝિટ્રોન પાસે કેટલી ઉર્જા છે? 0.960 MeV. અને એટલી ઉર્જા તો શું થઈ છે? છૂટી પડી છે. મતલબ કાર્બન પાસે, બોરોન પાસે અને ન્યુટ્રિનો પાસે ઠનઠન ગોપાલ, એ લોકો પાસે કાંઈ ઉર્જા હશે જ નહીં. બરોબર? તો અહીં કાર્બન બોરોન ના દળ ભારે હોવાથી તેના પાસે ઉર્જા EC બરાબર EB બરાબર 0 તથા પોઝિટ્રોન બધી ઉર્જા લઈ જતો હોવાથી કોના પાસે? ન્યુટ્રિનો પાસે પણ 0 ઉર્જા. માટે પોઝિટ્રોનની એનર્જી જેટલી હશે બધી મેક્સિમમ 960 MeV. ઓકે, આ તો તમે આને આમાં ફેરવ્યું, પણ તમે વિચારો આ થાય કેટલું? 0.0022. કેટલું થાય? 0.00. એટલે આટલામાંથી 0.960 તો આ લઈ ગયો. આ બે ભારે છે એટલે એના પાસે કાંઈ હશે નહીં. તો આની વાહે કેટલી વધી હશે? 0.0022, વિચ ઇઝ નિગ્લેજિબલ. ઓકે, સમજાણું? ચાલો બચ્ચા પાર્ટી, આજના લેક્ચરમાં આટલું રાખશું. હવે એક ન્યુક્લિયર રિએક્ટરની થિયરી બાકી અને આ ઉર્જાને લગતા 5-6 સમ બાકી. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધું કમ્પ્લીટ કરી નાખશું. એટલે આપણું ન્યુક્લિયર ચેપ્ટર સરસ મજાનું પૂરું. બાકી જેટલું ડિલીટેડ થઈ ગયું છે, થિયરી છે, એક્સરસાઇઝ છે, હું એક્સ્ટ્રા વિડીયો મૂકીશ. જેને જોવાની ઈચ્છા હોય એ જોવે, બાકીનાને જોવાની જરૂર નથી. ઓકે, ચલો બચ્ચા વાલ્ટી, બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખો, તમારું ધ્યાન રાખો, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો. બાય બાય.